અમારું છે અને એનું આવતીકાલે તમે બજેટમાં વાંચશો. આ 3 પ્રોજેક્ટ છે, આવા અનેક કામો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી નથી તેમ છતાં પણ મેડિકલ કોલેજો, નરેન્દ્રભાઈનું એવું કહેવું હતું કે ભાઈ શા માટે આ શહેરનો છોકરો એ બીજા રાજ્યની અંદર અથવા રાજ્યની બહાર, એટલે રાજ્યની બહાર મેડિકલ એજ્યુકેશન માટે જાય. પહેલાં અહીં 300-400 સીટો હતી, આજે લગભગ 2000 જેટલી મેડિકલની સીટો સમગ્ર અમદાવાદમાં જુદી જુદી કોલેજો ઊભી કરી. LG હોસ્પિટલની અંદર અમે 150 સીટોવાળી મેડિકલ કોલેજ શરૂ કરી. અનુપમ સિનેમાની સામે સ્વર્ણિમ જયંતિ ડેન્ટલ કોલેજ શરૂ કરી. આ બધી કોલેજો શરૂ કરી, જેને કારણે અમદાવાદના છોકરાને, અને તમે જોતા હશો કે પહેલાં 80% એડમિશન મળતું હતું, અત્યારે 70-75% પણ અમદાવાદના છોકરાને અમદાવાદમાં એડમિશન મળી જાય છે. આ એડવાન્ટેજ છે. એટલે કોઈ પણ વિષય બાબતે અનેક બાબત, મેં તમને કહ્યું આ કલ્ચરલ, મેડિકલ એજ્યુકેશન, હેલ્થ, આવા બધા પુષ્કળ વિષયો, 22 જેટલા વિષયો છે. આ તમે 3-4 વિષયો જ કયા. અનેક વિષયો મ્યુનિસિપલ કોર્પોરેશન હેન્ડલ કરી રહ્યું છે. છેલ્લી વાત કે હમણાં હું મેયર કોન્ફરન્સમાં ગયો હતો ઇન્દોર. ત્યાં બધા મેયરો પછી હોમ મિનિસ્ટર બેઠા હતા યુપીના, અને 4-5 જણા બેઠા હતા ને એમણે કીધું ભાઈ આપને अपने शहर की कुछ बात करो चलो. એટલે બધાએ શરૂ કર્યું એક પછી એક મેડમ હતા, એમણે કીધું હું તો પ્રેઝન્ટેશન, અને ઓલ ઓફ અ સડન બધા ફ્રી બેઠા હતા, 1 કલાક હતો એટલે એમ કીધું તમે રજૂઆત કરો કે તમારા શહેરમાં શું શું થાય છે. એક મેડમે કીધું હું તો પ્રેઝન્ટેશન લઈ આવી છું. અને મેં કીધું મને તમે કહ્યું હતું હું તો આખા અમદાવાદ શહેરની બધી 4-5 સીડી ઉઠાવેલા હોય. તમે કીધું ના, તમે રજૂઆત કરો, માઇક પર તમે બધા બોલો. એટલે પેલા મેડમ બધા રજૂ એમ કરીને એમણે કીધું હા અમારે ત્યાં 40 લાખનો ફુવારો બનાવ્યો છે અમે, અને અમારા શહેરનું ગૌરવ છે અમને. પછી બીજાએ બીજું કહ્યું. કાનપુર વાળા સાથે મારી ઇન્ટરેક્શન થયું હતું, વચ્ચે એ વાત કરું, કાનપુર ફરવા ગયો અને એટલી બધી દયનીય પરિસ્થિતિ બીજા શહેરોની છે.